વાયુશક્તિ 2026 અંતર્ગત મોડી સાંજ બાદ જે પ્રમાણેના કરતબો ભારતીય વાયુસેના દ્વારા બતાવવામાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો એક પછી એક જે ફાઇટર પ્લેન છે. હાલની વાત કરીએ તો સુખોઈ 30 MKI દ્વારા જે એક ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે તેની ઉપર હવામાંથી અતિ ભારે બોમ્બ છોડી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણેનો ધડાકો સામેની તરફ આપ જોઈ શકો છો, એક પછી એક કેટલા ધડાકા થયા છે અને તેનો આ જે ગગનભેદી અવાજ છે, કાન ફાડી નાખે તેવો અવાજ, તેના આધારે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ જ બોમ્બ જ્યારે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનની ધરતી ઉપર મધરાતે પડ્યા હતા, તેના આતંકવાદી ઠેકાણા અને તેના જે મિલિટરી ઇન્સ્ટોલેશન હતા તેની ઉપર પડ્યા હતા, ત્યારે કેવી હાલત થઈ હતી અને તેના વિડીયો આપણે સૌ કોઈએ ઓપરેશન સિંદૂર બાદ અને તે સમયે પણ જોયા હતા. એટલે ભારતીય વાયુસેના આ પ્રમાણે પોતાની જે તાકાત છે તેનો પરચો અહીંયા બતાવી રહી છે અને એક પછી એક મારક હથિયારો થકી અહીંયા જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે તેને નેસ્તનાબૂદ કરી રહી છે. એટલે આ એક ડેમોન્સ્ટ્રેશન ડ્રીલ દ્વારા ભારતીય વાયુસેનાનો સીધો સંદેશ પાકિસ્તાન અને ભારતના તમામ દુશ્મન દેશોને છે કે જો ભારતની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ છે તો ભારતીય વાયુસેના તમને ઘરમાં ઘૂસીને મારવા માટે કાયમ તૈયાર જ છે. પોખરણથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.